આપનો પરિચય? હું આર્યન ભગત, હનુમાન ઉપાસક. આર્યન ભગત, આજે ગૌરક્ષક સામતભાઈ જેબલિયાના ઘરે તમારી પધરામણી થાય છે. જે સામતભાઈ જેબલિયાએ તમને રજવાડી તલવાર અને રજવાડી સાફો બાંધી અને સન્માન કર્યું છે, કલગી લગાડી, કેવું લાગ્યું અને શું કહેશો? આજે ગૌરક્ષક એવા અમારા જેબલિયા સાહેબ તથા ખૂબ સારું કામ કરી રહ્યા છે સમાજને લગતું, તથા ખાસ કરીને ગૌરક્ષક પ્રમુખનું એમને પદ પણ મળ્યું છે. તો અમે ગોપનાથજી મહારાજ, કષ્ટભંજન દેવ, સૂર્યનારાયણ દેવના ચરણોમાં પ્રાર્થના કરીએ ભગવાન તેમના હાથે ખૂબ સારા કામ કરાવતા રહે અને ખૂબ પ્રગતિ કરે એવી ગોપનાથજી મહારાજ, કષ્ટભંજન દેવ, સૂર્યનારાયણ દેવના ચરણોમાં પ્રાર્થના. જય સિયારામ, જય સ્વામિનારાયણ, જય કષ્ટભંજન દેવ. આપનો પરિચય? હું ગૌરક્ષક સમિતિના ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી અને રાજ્યના ઉપાધ્યક્ષ સામતભાઈ જેબલિયા, બોટાદ. સામતભાઈ, આજે આર્યન ભગતની તમારા ઘરે પધરામણી થાય છે, શું કહેશો? આર્યન ભગત ને અમે ઘણા સમયથી ઓળખીએ છીએ. સાણંગપુરી એક વખત અમારે મંદિરમાં ભેગા થઈ ગયા હતા, ત્યારે અમે એમને મળ્યા હતા અને એમની બહુ અત્યારે નાની ઉંમરની માલપા જે ખાસ કરીને એમનામાં જે ભક્તિભાવ અને જે એમની પાસે સંસ્કૃતિ છે, જે એ અત્યારે જે મોટા ઉંમરના કોઈ કથાકારો હોય ને એ ન બોલે એટલું એમનામાં અત્યારે નોલેજ છે. અને ભગવાન સૂર્યનારાયણ, સ્વામિનારાયણ ભગવાન, કષ્ટભંજન દેવે એમને બહુ નાની ઉંમરમાં બહુ મોટી એમને નામના મેળવેલી છે. અને અમે હજી પ્રાર્થના કરવી છે કે ભાઈ સ્વામિનારાયણના ભગવાન, સૂર્યનારાયણ ભગવાન, ગાય માતા એમને વિશેષ આથી પ્રગતિ કરે અને વિશ્વમાં એમનું નામના મેળવે એવી અમારે પ્રાર્થના છે. અને અમારા ઘરે આજે પધરામણી કરી અમે ધન્યતા અનુભવીએ છીએ અને એમનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. જય ગૌ માતા, જય કષ્ટભંજન દેવ, જય સિયારામ.